સૌથી પહેલા વાત કરવી છે એ હાલાકી, એ મુશ્કેલી, એ તકલીફ જે વર્ણવી શકાતી નથી, માત્ર ને માત્ર આંખોમાંથી આંસુ સ્વરૂપે વહે છે. આ તકલીફ છે કેડ સમા અને ગળા સમા પાણીમાં ઘરમાં રહેવાની, ઘરવખરી પલળી જવાની, બધું જ બરબાદ થઈ જવાની. અમદાવાદની આસપાસના વિસ્તારોમાં અત્યારે આંસુનો દરિયો ભરાઈ ગયો છે, કારણ કે અહીંયા 3-3 દિવસથી પાણી નથી ઉતર્યા. ના કોઈ અધિકારી દેખાયા છે કે ના કોઈ સત્તાધીશો ડોકાયા છે. એ સત્તાધીશો અને અધિકારીઓ જેમના પાપે બાવળા ડૂબ્યું છે. બાવળા અમદાવાદનો તરતો તાલુકો. વગર વરસાદે ડૂબ્યું બાવળા. ઘરો સોસાયટીઓમાં ભરાયા ગળાડૂબ પાણી. 72 કલાકથી પાણી, 48 કલાકથી લાઇટ ગુલ. ભૂખ્યા તરસ્યા તરફડતા લોકો. ઘરો નહીં, સપના, આશા અને અપેક્ષા ડૂબી. વરસાદ પડે અને પાણી ભરાય તે સામાન્ય ઘટના છે, પણ નજીવો વરસાદ પડે છતાં 3 દિવસ સુધી પાણી ભરાયેલા રહે, વીજળી ન હોય, ભૂખ્યા તરસ્યા લોકોને તરફડિયા મારવા પડે તે સામાન્ય ઘટના નથી. આજે આવી જ અસામાન્ય હાલત અમદાવાદના બાવળા તાલુકાની બની છે, જે વગર વરસાદે ડૂબી ગયું છે. 3 દિવસ પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠેલી બાવળાની જનતા નેતાઓનો હુરિયો બોલાવી રહી છે. સોસાયટીમાં ગળાડૂબ પાણી ભરાતા સ્થાનિકો ચક્કાજામ કરી વિરોધ કરી રહ્યા હતા. તેવામાં વિસ્તારના ધારાસભ્ય કનુ પટેલનો કાફલો નીકળ્યો અને જનતાએ તેમને ઘેરી લીધા અને પાણીમાં ઉતાર્યા. વગર વરસાદે ઘરોમાં પાણી ભરાયા હોય તો લોકો કરે તો કરે શું? ખેર, આ તો કંઈ નહીં. બાવળાની કેટલીક સોસાયટીઓમાં તો છાતીસમા પાણી ભરાયા છે. સ્વાગત સોસાયટી, રત્નદીપ સોસાયટી છેલ્લા 72 કલાકથી ગળાડૂબ પાણીમાં છે. ન તો કોઈ મદદે આવ્યું છે કે ન તો કોઈ ખબર અંતર પૂછે છે. સોસાયટીના રહીશોના જીવ તાળવે ચોંટ્યા છે. સંદેશ ન્યૂઝના પ્રતિનિધિ દિવ્યા આ ગળાડૂબ પાણીમાં ઉતર્યા. રહીશોની મુશ્કેલી શું છે તેનો ચિતાર મેળવ્યો હતો. તંત્રના પાપે પ્રજા પરેશાન. અનેક ઉદાહરણ જોયા. સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યું છે ત્યારે દ્રશ્ય બતાવવા માંગીશ કે બાવળા વિસ્તાર કે જે સ્વાગત સોસાયટી, જ્યાં સ્વાગતમાં જ આ પાણીનું સ્વાગત થઈ રહ્યું છે. ઘર ઘર યોજના, હર ઘર પાણી, આ પ્રકારની યોજના, પરંતુ ચોમાસામાં તો ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સાહેબ, હવે તો હદ થાય છે. એવું એટલા માટે કહેવું પડે છે કે કદાચ એક મીડિયા કર્મી તરીકે મારે કવરેજ કરવા જવું હોય ને તો બી જીવના જોખમે અહીંયા હું ઊભી છું. કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે? 3 દિવસથી. કેટલા સમયથી આ પ્રકારની તકલીફ લોકો વેઠી રહ્યા છે? છેલ્લા 3 વર્ષથી. દર વર્ષે એક જ આશ્વાસન આપવામાં આવે છે કે આવતા વર્ષે પાણી નહીં આવે અહીંયા, પણ પાણી આવી જ જાય છે. ઘરે ઘરે પાણી છે. તમે જોઈ શકો છો, આ દિવાલ બી પાણીના હિસાબે પડી ગયેલી છે. કોઈ સુવિધા નથી મેડમ. 72 કલાક થયા, પાણીની કોઈ પૂછવા નથી આવતું, નથી ખાવાનું કોઈ પૂછવા આવતું. નાના છોકરાઓને ઘરમાં છે તો બહાર કાઢવાના કેવી રીતે? અમારે દૂધ ક્યાંથી લાવવું, ખાવા પીવાનું ક્યાંથી લાવવું, કોઈ પૂછવા આવતું નથી. તો એના માટે શું કરવાનું અમારે? કેવા પ્રકારની પરિસ્થિતિ? ખાધા પીધા વગર આટલા પાણીમાં લોકો રહી રહ્યા છે. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ, પરંતુ આ પ્રશાસન ક્યારે સાંભળશે તે એક મોટો સવાલ. બાવળાના કેટલાક વિસ્તારમાં 3 દિવસે પણ પ્રશાસન તરફથી કોઈ મદદ નથી પહોંચી. ઘરોમાં કેદ થયેલા લોકોને ખાવા પીવાના ફાંફા પડી ગયા છે. લોકો ચોધાર આંસુએ રડી રહ્યા છે.
શું ખાઈએ અને શું રાંધીએ અને ક્યાં રહીએ, આ એક મોટો સવાલ હાલ બાવળાની પ્રજાને સતાવી રહ્યો છે. કારણ કે આ નિષ્ઠુર પ્રશાસનના પાપે કે જનતા ખુશ થઈને એમને વોટ આપતી હોય છે ને એવી આશા રાખતી હોય છે કે મુસીબતમાં આ જ નેતાઓ, આ જ અધિકારીઓ અમારી વહારે આવશે, પરંતુ અહીંયા તો સ્વયંસેવકો વહારે આવી રહ્યા છે. જ્યાં તંત્ર નથી પહોંચતું ત્યાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે અને ત્યાં જ તમામ જે સ્વયંસેવકો પહોંચી રહ્યા છે અને લોકોનું રેસ્ક્યુ કરીને તેમને બહાર લાવવામાં આવી રહ્યા છે. એક તરફ રહેવા માટેની જે ઘર વખરીનો સામાન રોડ પર મૂકવામાં આવ્યો છે. લોકો એક આશા રાખી રહ્યા છે કે પોતાના ઘરમાંથી પાણીનો નિકાલ તુરંત થાય અને ફરી પોતાના ઘરમાં તેઓ રહેવા જઈ શકે. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલો પરિવાર 3 દિવસથી ધાબા પર ચડીને બેઠો હતો, એ આશા સાથે કે પ્રશાસન તરફથી કોઈ મદદ આવશે, તેમને બચાવશે. પણ હિન્દુ મુસ્લિમને લડાવતા નેતાઓ તો મદદે ના આવ્યા, પણ હિન્દુ મુસ્લિમ જ એકબીજાની મદદે આવ્યા. ઘરમાં શું વસ્તુ કઈ કઈ પગડી ભાઈબંધને ફોન કરે મનહરભાઈને, જે અમે હિન્દુ છીએ અને એ મુસલમાન છે. ભાઈ એ પોતે જાતે એ અને એમના ભાઈને ફોન કરી લઈને એમના બાળકો લઈને અમને ટ્રેક્ટરથી અમારા ઘર સુધી અમને બધાને છોકરાઓને બહાર કાઢ્યા પહેલાં પછી મને બહાર કાઢી. બાકી અહીંના તંત્રએ કોઈ સામું જોતું નથી અમારી. શું કરીએ, ઘરની પરિસ્થિતિ આવી છે, છોકરાના ઘરમાં બધું નુકસાન થઈ ગયું છે, અમારે કશું ખાવા લાયક નહીં. શું કરીએ અમે આવી પરિસ્થિતિમાં? આ લોકોને રાશન મારા પર ફોન આવ્યા, આ લોકોનો બચાવ મેં કર્યો છે અને ટ્રેક્ટર અંદર મોકલ્યા, બહાર કાઢ્યા. લોકો અપંગ પણ છે, નાના બાળકો છે, આ લોકોનો બચાવ કર્યો છે. એ લોકો જે છૂટે એ લોકોના બંગલા બને છે, ફાર્મો બને છે, એ લોકો રોડ રસ્તા બનાવે છે. અને અમારો આ જે ભાગ બરિયાદેવ વિસ્તાર છે, ચમાર વિસ્તાર છે, વણકર વિસ્તાર છે, આ બધામાં પાણી ભરાઈ ગયું છે. આનો કોઈ નિકાલ લાવો ને તેને આવતા 12 મહિના સુધી કંઈક આનું થશે. બાવળા નગરપાલિકાનો બળિયાદેવ વિસ્તાર પણ હાલ બેટમાં ફેરવાયો છે. વિસ્તારમાં જ્યાં નજર કરો ત્યાં તમને પાણી જ પાણી દેખાશે. આ પાણીના જમાવડાએ ઘર વખરીનો દાટ વાળ્યો છે. સામાન્ય લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. કેટલાક મકાનો પણ આ પાણીના જમાવડાએ તોડ્યા છે. બાવળાના બળિયાદેવ પાસેનો જે વિસ્તાર કે જ્યાં આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે, લોકોના ઘર વખરી છે તે પણ પાણીમાં તણાઈ રહ્યા છે, લોકોના ઘર તૂટી રહ્યા છે. હવે લોકો જાય તો જાય ક્યાં, લોકો ઘર વિહોણા થયા છે ને ઘર ખાલી કરીને પ્રશાસનના પાપે અહીંયાથી પસાર થઈ રહ્યા છે. અનેક લોકો હાલાકી ભોગવી રહ્યા છે, પરંતુ આ વરસાદ બાદ તારાજી સર્જાયેલી છે. 4 એકર પાણી જ પાણી છે અને રાત્રે તેમને ખાવા માટે પૂછવા આવતા અધિકારીઓ હોય કે પછી સત્તાધીશો હોય, તે પાણીના નિકાલ માટે કોઈ જાગતું નથી. લોકો ખાધાના ભૂખ્યા નથી, પરંતુ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી જ માંગ અહીંના રહીશો છે તે કરી રહ્યા છે. કારણ કે ક્યારેય આવું પાણી ભરાતું ન હતું. આ કદાચ પહેલી વખત આ પ્રકારની પરિસ્થિતિનો સામનો અહીંના લોકોએ કરવાનો વારો આવ્યો છે. અહીંયા લોકો ઘરમાંથી આ પાણીનો નિકાલ ક્યારે થાય અને ક્યારે અહીંયાથી બહાર નીકળી શકે તે માટેની વ્યવસ્થા શોધી રહ્યા છે. બાવળાના બળિયાદેવ વિસ્તારની હાલત શબ્દોમાં વર્ણવી શકાય તેવી નથી. અફાટ સમુદ્ર વચ્ચે કોઈ ફસાયું હોય તેવી હાલત તેમની બની છે. એટલે કે ટ્રેક્ટરના સહારે નીકળવું પડે છે, કારણ કે ચાલીને જઈ શકાય તેવા પ્રકારની કોઈ પરિસ્થિતિ છે તે અહીંયા જોવા નથી મળતી. અને એ જ પરિસ્થિતિમાં, કપરી પરિસ્થિતિમાં રહીશો રહી રહ્યા છે. અહીંયા 15 કિલોમીટરના અંતરમાં ધોળકા વિસ્તાર આવેલો છે, ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. ધોળકા પાસેનો જે રોડ છે એ આખો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. હવે આવી પરિસ્થિતિમાં લોકો ઘર વિહોણા થયા છે. લોકો દુકાન તો ખુલ્લી રાખી છે, પરંતુ વસ્તુઓ લેવા કોણ આવશે? કારણ કે ઘર વખરી તો અહીંયા બળીને પાણીમાં આખી ડૂબી ગયેલી જોવા મળે છે. અહીંયા લોકો સંપર્ક વિહોણા થયા છે. અહીંયા 15થી પણ વધારે મકાનો આવેલા છે. નાના ભૂલકાઓ છે, ત્યાં પાણીનો નિકાલ ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યા છે. કારણ કે ઘણા સમયથી આ વરસાદ વરસી રહ્યો હતો ને વરસાદ બાદ તો 4 એકર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. હવે આ નાના ભૂલકાઓએ ખાધું હશે કે નહીં એ પણ ખબર નથી. કારણ કે આવી પરિસ્થિતિમાં ઘરની બહાર નીકળવું એટલે મુશ્કેલીનો સામનો કરવાનો વારો છે. અને એ જ પ્રકારની પરિસ્થિતિમાં સંદેશ ન્યૂઝની ટીમ જ્યાં પહોંચી છે ત્યાં વરવા વાસ્તવિકતાના દ્રશ્ય સામે આવી રહ્યા છે. અને જે દાવાઓ કરવામાં આવતા હતા, સ્માર્ટ દાવાઓ કરવામાં આવતા હતા, તે તમામ દાવાઓ પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે. 3 દિવસથી કમરસામાં પાણીમાં રહેવા મજબૂર બનેલા બાવળા વાસીઓમાં
નગરપાલિકા સામે રોષ ભભૂકી રહ્યો છે, જેઓ ફિટકાર વરસાવી રહ્યા છે કે સત્તાધીશો અધિકારીઓ કોઈ કામના નથી. અમે હાથ તો બહુ જોડીએ છીએ પણ એ લોકો કોઈ મનમત નથી લેતા અમારું કોઈ પણ. એટલા માટે અમે જો પાણી માટે લાઇટ માટે અમે બધા અમારા છોકરા અમારા બહાર મોકલી દેવા પડે, બરાબર. સંડાસ પાણીની તકલીફ પડે, ચલો અમે જેન્ટ્સ જઈ આવીએ, બરાબર. લેડીઝો ક્યાં જાય? એટલા માટે બધા બહુ હેરાન થાય છે. અત્યારે બધા લોકો પાણીમાં બેસી ગયા. તારા સરકાર હવે આવે છે, હવે ખીચડ કોઈ કશું કરતું નથી અને ખીચડી કઢી લઈને કાયમ હાજે આવી જાય છે. શું ખાવાના ભૂખ્યા થોડા ઘર મેકીને સરકારને એવી વિનંતી છે કે બળિયાદેવમાં જેટલું બળિયાદેવ તો ઠીક છે પણ પૂરું બાવળા આખું પાણીમાં છે. એનો નિકાલ લાવો, કારણ કે જો તમારી જોડે કોઈ એવા એન્જિનિયર જ ના હોય તો સરકાર શું કરવાની તમારી? તમારી જોડે કોઈ એવા એન્જિનિયર જ નથી કે પાણીનો નિકાલ લાવી શકે. ના હોય તમારી જોડે નિકાલ તો અમને બીજે ક્યાંક પ્લોટ આપી દો, તો અમે અહીંયા નવા ઘર બનાવીએ. કારણ કે તમારે આટલું કામ ના થતું હોય. આ રેલવેનો બ્રિજ બનાવ્યો છે તમે, અહીંયા તો પાણી જતું નથી અત્યારે. બ્રિજ બનાવ્યા પછી તો આ 9 વર્ષ તો નહોતું આવતું. આ બ્રિજ બનાવ્યો છે ત્યારથી ના પાણી આવે છે. ત્યાં સુધી અત્યારે સરકાર શું કરતી હતી? એટલે એ પાણી અંદર કાલવા કર્યું છે કે કાઢવા કર્યું છે એ અમને સરકાર નહીં ખબર પડતી. ગળાડૂબ પાણીમાં રહેવા મજબૂર બનેલા બાવળાવાસીઓ હાલ જગ્યાએ એકઠા થઈ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. હાયના નારા લગાવી રહ્યા છે. રહીશોનો આરોપ છે કે જનતાને ગળાડૂબ પાણીમાં ડૂબાડી સત્તાધીશો આરામ ફરમાવી રહ્યા છે. બધા જ એરિયામાં એટલું પાણી ભરાઈ રહ્યું છે કે બહુ તકલીફ પડે છે અમને. ગઈ સાલે આ રીતે જ પ્રોબ્લેમ હતો. અમે બધી જ રજૂઆત કરી, કલેક્ટર સાહેબ જોડે, બધા જોડે અમે રજૂઆત કરી, પણ આનો કોઈ નિર્ણય આવ્યો નથી. આ નિર્ણય આવી શકે એવો જ છે પણ લોકો કશું કરી શકતા જ નથી. કેટલા કલાકો સુધી આ વિસ્તારમાં પાણી ભરાઈ રહે છે? 3 દિવસ થયા છે અમારે પાણી ભરાય અને અત્યારે કશું છે નહીં. અત્યારે કોઈ જાતની કોઈ સુવિધા અમારી જોડે રહી નથી. 3 દિવસ આ 24 કલાક ઉપર અમારે લાઇટો જતી રહી છે અને અત્યારે હાલમાં પાણીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે અમારે ઘરની જે દિવાલો છે, સોસાયટીની દિવાલો, એ ધરાશાયી થઈ ગઈ છે. અમારે અહીંયાથી સાધન આવે છે, સાધનની છાલકો વાગે છે એટલે પાણી સોસાયટીમાં જાય છે. એના હિસાબે ઘરની દિવાલો, સોસાયટીની દિવાલો ધરાશાયી થઈ ગઈ છે અત્યારે હાલ. ફક્ત ને ફક્ત વાયદા કરવામાં આવે છે પાણી આવવાનું, જેવું નગરપાલિકાના માણસો આવીને કહી જાય કે ભાઈ પાણી આવવાનું છે, તમે સગવડમાં રહેજો. હવે આ જ સાંભળવા માટે એ લોકોને વોટ આપ્યા હતા એ ખબર નથી પડતી. બાવળા નગરપાલિકાને માત્ર ને માત્ર પોતાના જ રોટલા શેકવામાં રસ છે અને પબ્લિકને એવું કહે છે કે ભાઈ અટલ હોલમાં આવી જજો, જમવાની સગવડ કરી છે. આ બધા ભિખારી નથી, તમારી ભીખની જરૂર નથી. અમને અમારો હક છે એ આપો. પાણીની સગવડ તમારે, અમને આ પાણીનો નિકાલ કરવાની જવાબદારી તમારી છે, પબ્લિકની નથી. પબ્લિકે તમને આ માટે વોટ નતો આપ્યો. અત્યારે તમામ કોર્પોરેટર પોતાના મોઢા સંતાડીને ભાગી જાય છે. કોઈની એવી તાકાત નથી કે ન્યૂઝ ચેનલની સામે આવીને ઇન્ટરવ્યૂ આપે. પ્લસ મામલતદાર સાહેબ અત્યારે અહીંયા આગળ જો આ જાય, એમની ગાડી જાય છે, મામલતદાર સાહેબ ત્યાં ઉતરી ગયા, કાચ બંધ કરીને કોઈ સાંભળવા તૈયાર નથી આજ અમારું. અને આ પબ્લિક અત્યારે છેલ્લા દર વર્ષે આવી રીતે હેરાન થાય. બાવળાથી ચલોડા જવાનો રોડ રસ્તો જળબંબાકાર બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે, જે ટ્રેક્ટરના સહારે અવર જવર કરી રહ્યા છે. આમ હાલ બાવળામાં વગર વરસાદે છાતીસમાં પાણી જોવા મળી રહ્યા છે. બાવળાવાસીઓને મેઘરાજાએ નથી ડૂબાડ્યા. આ નફ્ફટ અને નઘરોડ તંત્રનું પાપ છે, કારણ કે વિસ્તારમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. 3 દિવસથી બાવળાવાસીઓ ગળાડૂબ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે, જે પાણી આજે પણ ઓસરે તેવું લાગતું નથી. લોકોમાં રોષ છે, નેતાઓ અધિકારીઓ ફરકતા નથી. ગળાડૂબ પાણીમાં સંદેશ ન્યૂઝના પ્રતિનિધિ દિવ્યા ચૌહાણે ઉતરી બાવળાની વાસ્તવિક સ્થિતિનો ચિતાર રજૂ કર્યો છે. ત્યારે આશા છે કે આ દ્રશ્યો જોઈને બાવળાવાસીઓના આંખના આંસુ જોઈ તંત્ર જાગશે અને ડૂબતા બાવળાવાસીઓને બચાવશે. બાવળાથી દિવ્યા ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.